ફ્રેન્ડ્સ, સુરેન્દ્રનગરનું ફેમસ લીલા ચણાનું શાક બનાવવા માટે થઈને સૌપ્રથમ આપણે કઢાઈ મૂકીશું. તેમાં 2 ગ્લાસ જેટલું પાણી લઈશું ને હવે આપણે આ પાણીને થોડુંક ઉકળવા દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતનું પાણી ઉકળી જાય તે પછી આપણે લીલા ચણા એડ કરીશું. આ લીલા ચણાને આપણે આવી રીતે જ બાફવાના રહેશે, કુકરમાં નથી બાફવાના. આ લીલા ચણા ફટાફટ ચડી જાય તે માટે થઈને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આ ચણાનો કલર આવો જ રહે તે માટે થઈને આપણે 1 ચમચી ખાંડ એડ કરીશું, જેથી આનો કલર લીલો જ રહે. આને હલાવીશું. આ લીલા ચણા 5 મિનિટમાં જ ચડી જશે. આ લીલા ચણા ચડે ત્યાં સુધીમાં આપણે મસ્ત લસણની ચટણી રેડી કરીશું. ફ્રેન્ડ્સ, લસણની ચટણી બનાવવા માટે થઈને આપણે ખાંડની પારા લઈશું. તેમાં 8 થી 9 કળી લસણ લઈશું. અડધી ચમચી જીરું એડ કરીશું ને 1 ચમચી દેશી મરચું એડ કરીશું. આ બધાને આપણે ખાંડીશું. આવી રીતના આપણે લસણની ચટણી બનાવવાની રહેશે ને હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તે પછી હવે આપણે ગ્રેવી બનાવવા માટે થઈને એક મિક્સી જાર લઈશું. તેમાં આપણે 2 મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી લઈશું, 2 મીડિયમ સાઇઝના સમારેલા ટામેટા એડ કરીશું ને થોડુંક આદું એડ કરીશું ને હવે આ બધાને ક્રશ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતનું બધું ક્રશ કરવાનું રહેશે. ફ્રેન્ડ્સ, આપણા આ લીલા ચણા જે છે તે એકદમ બફાઈ ગયા છે. હું તમને આ એક તોડીને બતાવું છું, તમે જોઈ શકો છો. હવે આપણે આને ગાળી લઈશું. એક તપેલી લઈશું અને એક આ ગળણી લઈશું. તેમાં આ બધા જ ચણાને ગાળી લઈશું. આ પાણીનો રીયુઝ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બનાવીએ એકદમ ટેસ્ટી અને એકદમ યમી લીલા ચણાનું શાક. ફ્રેન્ડ્સ, લીલા ચણાનું શાક બનાવવા માટે થઈને આપણે એક કઢાઈ મૂકીશું. તેમાં 4 થી 5 ચમચી આપણે તેલ એડ કરીશું. આમાં તેલ થોડુંક આગળ પડતું રાખવાનું રહેશે. તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું એડ કરીશું, 1/4 ચમચી હિંગ એડ કરીશું. આ બધાને આપણે તતડવા દઈશું. ફ્રેન્ડ્સ, આ બધું આપણું મસ્ત તતડી ગયું છે, તમે જોઈ શકો છો. તે પછી તેમાં એક તમાલપત્ર, 2 લાલ મરચા, 1/4 ચમચી તજ લવિંગ પાવડર એડ કરીશું. આ બધાને મિક્સ કરીશું. આ બધાને 20 સેકન્ડ સાંતળીશું. ફ્રેન્ડ્સ, આ બધું જ સંતરાઈ જાય તે પછી આપણે મસાલા કરીશું. તે માટે થઈને આપણે એક બાઉલ લઈશું. તેમાં આપણે 1 ચમચી લસણની ચટણી એડ કરીશું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું એડ કરીશું. તે પછી તેમાં 1 બાઉલ છાશ એડ કરીશું. આ બધાને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતનું બધું એકદમ મિક્સ કરી દેવાનું રહેશે. તમે જોઈ શકો છો આપણો આ મસાલાનો કલર જ એકદમ મસ્ત દેખાય છે. હવે આપણે આને આમાં એડ કરી દઈશું. આ ડ્યુરેશનમાં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની રહેશે. તેને આપણે મિક્સ કરી દઈશું. 20 થી 30 સેકન્ડ જેટલું આને સાતળવાનું રહેશે. આવી રીતનું બધું મસ્ત સંતળાઈ જાય તે પછી આપણે જે ગ્રેવી બનાવી હતી તે બધી જ એડ કરી દઈશું. તેને મિક્સ કરી દઈશું ને હવે તેને થોડીક વાર લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ખદખદવા દઈશું. આ ગ્રેવી એકદમ મિક્સ થઈ જાય તે પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તે પછી 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું ને આ બધાને મિક્સ કરી દઈશું ને હવે આ ગ્રેવીને એકદમ ખદખદવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણી આ ગ્રેવી જે છે તે એકદમ ખદખદી ગઈ છે. તે પછી હવે આપણે ગેસને એકદમ ધીમો કરી દેવાનો રહેશે ને હવે આપણે આ લીલા ચણા જે બાફેલા તેને એડ કરી દઈશું. તેને મિક્સ કરી દઈશું. વાવ ફ્રેન્ડ્સ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવા બન્યા છે. બધું મિક્સ થઈ જાય તે પછી આપણે જે આ બાફેલા ચણા જે હતા તેનું જે પાણી વધેલું તે બધું જ પાણી એડ કરી દઈશું. તે સિવાય બીજો અડધો ગ્લાસ પાણી એડ કરીશું. આમાં ટોટલ 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું રહેશે. હવે આ બધાને મિક્સ કરી દઈશું ને હવે આપણે આ શાકને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એકદમ ખદખદવા દઈશું. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી લીલા ચણાનું શાક બનાવવું. ફ્રેન્ડ્સ, તો આપણું આ લીલા ચણાનું એકદમ મસ્ત શાક ખદખદી ગયું છે. આ શાક જોડે ગરમા ગરમ બાજરીના રોટલા સર્વ કરી શકો છો. આ શાક જોડે ગરમા ગરમ બાજરીના રોટલા ખાવાની મજા જ કંઈક અલગ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આજુબાજુથી તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ શાકને ખદખદતા અપ્રોક્સ 5 થી 10 મિનિટ જેવું થયું છે. આટલી ક્વોન્ટિટીમાં 2 થી 3 વ્યક્તિને થઈ રહે તેટલું શાક બનશે. ફ્રેન્ડ્સ, સુરેન્દ્રનગરનું ફેમસ એકદમ ટેસ્ટી લીલા ચણાનું શાક રેડી છે.
આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો અને આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.